તો ખ્યાતિકાંડમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે હોસ્પિટલમાં સંજય પટોડિયાને સાથે રાખી તપાસ પૂર્ણ કરી છે। હોસ્પિટલમાં 2 કલાક સુધી ક્રાઇમ બ્રાન્ચની તપાસ ચાલી। તપાસના અંતે 20થી વધુ ફાઇલ કબજે કરવામાં આવી છે, જ્યારે આરોપી સંજય પટોડિયા 12 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર છે। ખ્યાતિકાંડને મહિનો પૂરો થશે છતાં તપાસ ઠેરની ઠેર। 1 મહિના છતાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ હજુ પણ ફરાર છે। દર્દીઓના મોતનો પીએમ રિપોર્ટ પણ હજુ સુધી ડોક્ટર્સની ટીમે નથી આપ્યો। મહેસાણા નસબંધી કાંડમાં ઘટસ્ફોટ, 3 બાળકોના પિતા હોવાનું બતાવી નસબંધી કરાઈ। 3 ઓપરેશનનો ટાર્ગેટ પૂરો કરવા અપરિણિત યુવકની કરી હતી નસબંધી। મહેસાણા નસબંધી કાંડમાં તંત્રની કાર્યવાહી સામે આવી। ધનાલીનો હેલ્થ વર્કર શહેજાદ અજમેરી સસ્પેન્ડ થયો છે। 3 ઓપરેશનનો ટાર્ગેટ પૂરો કરવા માટે નવી શેઢાવીના અપરિણિત યુવકની નસબંધી કરી હતી। મહેસાણા નસબંધી કાંડમાં ચોંકાવનારો ખુલાસો, માસ્ટરમાઇન્ડ જયેશ સોલંકીના વધુ 2 કાંડ ખુલ્યા। જમનાપુરના યુવાનની પણ નસબંધી કરી હતી। આધેડને પણ નસબંધી માટે લઈ ગયા હતા। મહેસાણામાં નસબંધી કાંડને લઈ કોંગ્રેસનો વિરોધ। આરોગ્ય મંત્રી રાજીનામું આપોને નારા લાગ્યા। કોંગ્રેસે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ખોટી નસબંધી કરાવનાર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી। મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમની જમનાપુર ગામમાં તપાસ। જિલ્લાની અન્ય ગામોમાં પણ ટીમે તપાસ હાથ ધરી। મહેસાણા નસબંધી કાંડમાં માસ્ટરમાઇન્ડ જયેશ સોલંકીના વધુ 2 કાંડ ખુલ્યા। જમનાપુરના યુવાનની પણ નસબંધી કરી હતી। બીજા લગ્નની રાહ જોતા યુવકની નસબંધી કરી હતી। આધેડને પણ નસબંધી માટે લઈ ગયા હતા। લોહી ટેસ્ટના 2000 મળશે એનું કહી લઈ ગયા હતા। નસબંધીના બોર્ડ જોઈ જતા આધેડ બચ્યા હતા। મહેસાણા નસબંધી કાંડને લઈ વીએચપીના પ્રમુખ દિનેશ પટેલનું નિવેદન સામે આવ્યું। કહ્યું, વિધર્મી હેલ્થ વર્કરોએ ઇરાદાપૂર્વક કૃત્ય કર્યું। હિન્દુઓની જનસંખ્યા ઘટાડવાનું ષડયંત્ર છે। અત્યાર સુધી 4 હિન્દુ યુવકોની નસબંધી કરાઈ। વિધર્મી હેલ્થ વર્કરને સસ્પેન્ડ કરવા માટેની માંગ ઉઠાવી। નસબંધીમાં કોઈ ટાર્ગેટ ન આપતો હોવાનું ઋષિકેશ પટેલનું નિવેદન। અપરિણિત યુવકની નસબંધી કેસમાં તપાસ ચાલુ છે। પીએમજય યોજનાને લઈ ઋષિકેશ પટેલનું નિવેદન। એસઓપી પૂર્ણતાના આરે હોવાનું નિવેદન। પીએમજય મુદ્દે તમામ હોસ્પિટલોમાં રીડિંગ કરાશે। સારવાર પ્રમાણે હોસ્પિટલનો ગ્રેડ નક્કી કરાશે। કોઈના જીવન સાથે ચેડા થતા હશે તો પગલાં લેવાશે। ડોક્ટરોએ પોતાની નોંધણી કરાવવા માટે જરૂરી બનવું પડશે। નોંધણી નહીં કરાવનાર ડોક્ટર સામે પગલાં લેવાનું ઋષિકેશ પટેલનું નિવેદન। ગાંધીનગરમાં ટીબી નિર્મૂલન ઝુંબેશ કાર્યક્રમ યોજાયો। જનજનનું રાખો ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે પ્રારંભ કરાયો। સુરેન્દ્રનગરમાં હોસ્પિટલના રજીસ્ટ્રેશન માટે રાફડો ફાટ્યો। સિવિલ હોસ્પિટલના રજીસ્ટ્રેશનની 226 અરજીઓ મળી। 226માંથી 129 જેટલી હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવી। હોસ્પિટલ અને લેબોરેટરીને રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત। બીઝેડ ફાઇનાન્સ સામે ચાલતી તપાસમાં પોલીસને હાથ લાગ્યો કાચો ચિઠ્ઠો। લેપટોપ અને મોબાઈલમાં હાથ લાગી મહત્વની કડીઓ। સીઆઈડી ક્રાઇમે કબજે કરેલા ડેટામાંથી મહત્વના પુરાવા મળ્યા। એજન્ટોના નંબર અને નાણાકીય વ્યવહારના પુરાવા મળ્યા। મોબાઈલ અને લેપટોપ તપાસ માટે એફએસએલમાં મોકલાયા। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર 2 એજન્ટની પૂછપરછ। પોલીસે 1 ડીવાયએસપી અને 3 પીઆઈની ટીમ બનાવી। ભૂપેન્દ્રસિંહને શોધવા પંજાબ અને ઉત્તરાખંડમાં તપાસ। મેઘરજની આર્ક એન્ટરપ્રાઇઝની ઓફિસે લાગ્યા તાળા। પોન્ઝી સ્કીમ ચલાવતી 3 કંપની સામે થઈ હતી ફરિયાદ। ઓફિસ સંચાલકો ફરિયાદ બાદ ભૂગર્ભમાં ઉતર્યા। લાલજી દેસાઈના સવર્ણ સમાજ મુદ્દે નિવેદનથી વિવાદ સર્જાયો। સવર્ણ સમાજ વિરોધી ભાષણો પર લગામ લગાવે ત્યારે દિનેશ બાંભણિયાએ નિવેદન કરતા કહ્યું, રાજનીતિ માટે સામાજિક ભેદભાવ ઉભા ના કરો। ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સામે કાર્યવાહીની માંગને લઈ કોંગ્રેસના એમએલએ કિરીટ પટેલે પીએમને પત્ર લખ્યો। પૂર્વ કુલપતિ આદેશ પાલ સામે છે
ત્યારે ભ્રષ્ટાચારના આરોપ, રિટાયર્ડ થતા હોવા છતાં કાર્યવાહી ન થતા પત્ર લખ્યો. કચ્છના માંડવીમાં GHCL કંપનીને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. બાળાગામથી માંડવી સુધી બાઇક, કાર અને રિક્ષા સહિતના વાહનો રેલીમાં જોડાયા. GHCLને સોડા એશ પ્લાન્ટની મંજૂરી ન આપવા માટેની માંગ. ગો બેક GHCLના પોસ્ટર સાથે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. અમરેલીમાં 2 મહિના પહેલા લોકાર્પણ થયેલ એસટી ડેપોના ફ્લોર પર તિરાડો પડી અંડરગ્રાઉન્ડ પાર્કિંગના એરિયામાં પાણી ભરાયા. 42 કરોડના ખર્ચે બનાવેલ ડેપોના કામોમાં ગેરરીતિ જોવા મળી, જ્યારે તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીની તપાસની માંગ. જંબુસર કંથારિયાની નર્મદા માયનોર કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેરફાટ. કેનાલના આસપાસના ખેતરોમાં પણ પાણી ઘૂસી જવાનો ભય. વલસાડ ચણવાઈના 10 થી વધુ મકાનો પર બુલડોઝર ફર્યું. ગોચરની જગ્યા પરના દબાણ હટાવાયા. કલેક્ટરના આદેશ બાદ ડિમોલિશન. બિલ્ડરોની માંગ સામે સરકારે નમતું જોખ્યું. સૂચિત જંત્રી સામે વાંધા અરજીની મુદ્દતમાં 1 મહિનાનો વધારો. જાન્યુઆરી સુધી વાંધા રજૂ કરી શકાશે. વડોદરામાં અક્ષય પાત્ર સંસ્થાના કર્મીઓને છૂટા કરી દેવામાં આવતા આંદોલન. 250 કર્મચારીઓને છૂટા કરી દેવાતા રોષ. કર્મચારીઓએ કલેક્ટર કચેરી બહાર કર્યા ધરણા. છેલ્લા 3 દિવસથી કર્મચારીઓ કરી રહ્યા છે ધરણા. ખેડામાં મહી સિંચાઈ કેનાલનો બ્રિજ તૂટતા પાણી ખેતરોમાં ફરી વળ્યા. બ્રિજ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો, ત્યારે માતરના લીંબાસી નજીક બ્રિજ તૂટ્યો છે. ખેડામાં કૃષિ મહોત્સવનો ફિયાસ્કો જોવા મળ્યો. મહોત્સવમાં ખેડૂતો અને નેતાઓ ફરક્યા પણ નહીં. એકલ દોકલ ખેડૂત અને ખાલી ખુરશીઓ દેખાય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિંધુ ભવન રોડ પર ગ્લોબલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. મલ્ટી સ્પેશિયાલિટીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. ગાયનેક, યુરોલોજી, ગેસ્ટ્રોલોજીની સુવિધા મળશે. અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત હાઈકોર્ટમાં નવા પ્રકલ્પોનું ઉદ્ઘાટન. કાયદા મંત્રી ઋષિકેશ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. નવસારી જિલ્લામાં કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે નૂતન કમલમનું ખાતમુહૂર્ત. 40,000 ફૂટના વિશાળ પ્લોટમાં કરાશે નિર્માણ. 8 મહિનામાં પૂર્ણ કરાશે નિર્માણ કાર્ય. સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે રેડીમેડ ગાર્મેન્ટ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું. સચિનના હોજીવાલામાં 350 મશીન સાથે અદ્યતન ફેક્ટરીનો પ્રારંભ. આદિવાસી મહિલાઓને રોજગારી મળશે. રાજ્યમાં નકલીના રાફડાને લઈ રાજકોટમાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુના પ્રહાર. આખા ગુજરાતમાં બધું જ નકલી ઝડપાયું છે. હવે અસલીનો યુગ આથમી ગયો હોય તેવું લાગ્યું છે. નકલી ઘીથી લઈને નકલી અધિકારીઓ, બધું જ નકલી. રાજકોટમાં કાયદો વ્યવસ્થાની કટડેલી સ્થિતિને લઈ કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પ્રહાર કરતા કહ્યું, રાજકોટમાં ગુંડારાજ જેવી સ્થિતિ. ગુજરાત ક્યાંક બિહાર જેવું થતું લાગે છે. પોલીસની દાગ નથી એટલે નકલી પોલીસ બની અને લોકો ફરી રહ્યા છે. રાજકોટમાં રેવન્યુ વકીલોનો વિરોધ જોવા મળ્યો છે. રાજ્ય સરકારના જંત્રી દર વધારા સામે રોષ. મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ એકત્ર થયા. સૂત્રોચ્ચાર સાથે વકીલોએ આવેદન આપ્યું. બોગસ તબીબો પર ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી. આરોગ્ય વિભાગ તપાસ કરે છે. સામેલ કોઈ લોકોને છોડવામાં નહીં આવે, ત્યારે પોલીસ ખુદ ફરિયાદી બની કાર્યવાહી કરશે. સુરતના બોગસ તબીબ કૌભાંડનો મુખ્ય આરોપી રશેષ ગુજરાતીનો ગુનાહિત ભૂતકાળ છે. સગીરાના ગર્ભપાતના ગુનામાં રશેષ જેલની સજા ભોગવી ચૂક્યો છે. રશેષ સામે પોક્સો સહિત 5 ગુના નોંધાયેલા છે. જીપીએસસીના ચેરમેનના નામે ઠગાઈનો કારસો. ટેલિગ્રામમાં હસમુખ પટેલનો ફોટો રાખી ફેક એકાઉન્ટ બનાવાયું. ટેલિગ્રામ મારફતે ગઠિયાઓ લોભામણી જાહેરાત કરતા. એનએમસીઓ બેંક કૌભાંડમાં 13.5 કરોડની રોકડ જપ્ત કરાઈ છે. અમદાવાદ અને મુંબઈમાં 7 સ્થળે ઈડીના દરોડા જોવા મળ્યા. એનએમસીઓ અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં નકલી ખાતાથી અલગ અલગ જગ્યાએ પૈસા ટ્રાન્સફર.
અમદાવાદના સીજી રોડ પર 2 આંગળીયા પેઢીમાં ઈડીના દરોડા, નકલી ખાતા ખોલી 100 કરોડથી વધુ જમા કર્યા. ત્યારે નિર્દોષ વ્યક્તિઓના દસ્તાવેજોનો દુરુપયોગ કર્યો. અત્યાર સુધીમાં કુલ 18.7 કરોડની રોકડ રિકવર કરાઈ. સુરતના ભાજપ મહિલા નેતા દીપિકા પટેલે આપઘાત કર્યો હોવાનો પીએમ રિપોર્ટમાં ખુલાસો. પ્રાથમિક રિપોર્ટમાં ગળે ફાંસો ખાવાથી મોત નીપજ્યું. મૃતકે કોર્પોરેટર ચિરાગને કરેલા ફોન કોલની ચાલી રહી છે તપાસ. કામરેજના 84 ટોલ નાકા પર સ્થાનિક વાહન ચાલકોને ટોલ મુક્તિની માંગ. કોંગ્રેસે કામરેજ મામલતદારને આપ્યું આવેદનપત્ર. અંત્રોલી, દોરાલી, વાવ, ધોરણપારડીના સરપંચોએ સમર્થન આપ્યું. સુરતમાં હીરા વેપારમાં 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ભારે મંદી. હીરાની કેટલીક નાની ફેક્ટરીઓ બંધ. પ્રથમવાર ગુજરાતમાં હીરાની નિકાસ 36.11%. પ્રથમવાર ગુજરાતમાં હીરાની આયાત 20.11%. આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગમાં સતત ઘટાડો. હીરા ઉદ્યોગમાં કેટલાકે પગારમાં 50% કાપ મૂક્યો. 2 લાખે નોકરી ગુમાવી હોવાનો અંદાજ. 18 મહિનામાં 45 આપઘાત કર્યાની શક્યતા. ડાયમંડ વર્કર યુનિયન પાસે મદદ માટે અનેક કોલ. વડોદરામાં સતત 22મા દિવસે દબાણની કામગીરી. રેલવે સ્ટેશનથી છાણી રોડ પરના દબાણ હટાવવામાં આવ્યા. જેસીબી સહિત 100 થી વધુ કર્મચારીઓ લાગ્યા કામે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો. વડોદરામાં ચેક અને ડીડી રસ્તે રજડતા મળ્યા. કોર્પોરેશનના નામના 1 લાખના ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ મળ્યા. મિહિર ગજ્જર નામના યુવકે ચેક પરત જમા કરાવ્યા. મોરબીમાં ખાતરના ગોડાઉનમાં દરોડા. પોલીસે સબસિડીવાળા યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો. સબસિડીવાળી બેગ બદલી વેચાતા હોવાની આશંકા. સુરેન્દ્રનગરમાં સ્કોલરશીપના કૌભાંડીઓ સકંજામાં. 5.27 કરોડનું કૌભાંડ કરનાર સંજય દવે ઝડપાયો. સરકાર સાથે 5.27 કરોડની કરી હતી ઠગાઈ. પોલીસે કુલ 50 લાખની રકમ રિકવર કરી. ભાવનગરમાં બેરોજગારી ચરમસીમાએ જોવા મળી રહી છે. મનપામાં કુલ 129 જગ્યાઓ માટે 5319ની દાવેદારી. 62 જગ્યાઓ પર 1850 ઉમેદવારે કરી દાવેદારી. એક જગ્યા ઉપર સરેરાશ 30 લોકોએ ઉમેદવારી નોંધાવી. સુરતની સુમુલના નવી પારડી ડેરી પ્લાન્ટને ઇન્ડિયન ડેરી એસોસિએશનનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયો. ડેરીના આઈસ્ક્રીમ પ્લાન્ટની ક્ષમતા 20,000થી વધીને પ્રતિદિનની 1 લાખ લીટર થઈ. ખેતરથી થતી આવકમાં ગુજરાત કેરળથી પાછળ. કેરળ કરતા ગુજરાતમાં ખેતીથી ₹707 ઓછા મળે છે. ખેતીથી થતા નફામાં ગુજરાતમાં દેશમાં 10મા ક્રમે. રાજ્યના ખેડૂતને રોજની માંડ ₹45.33ની આવક. ગુજરાતનો ખેડૂત દર મહિને ખેતી પાછળ ₹14,656 ખર્ચે છે. તેની સામે ખેડૂતને માસિક આવક ₹15,957 થાય છે. દર મહિને ગુજરાતના ખેડૂતનો નફો માત્ર ₹1,303. સૌથી વધુ નફો હરિયાણામાં. ખેડૂતોને ₹4,956 મળે છે. નસવાડીની મોટી ઝરી શાળા શિક્ષક વગરની જોવા મળી રહી છે. 2 દિવસથી શિક્ષક ગેરહાજર રહેતા બાળકોનું ભાવિ જોખમમાં. ખુરશીઓ ભંગારમાં આપતા શિક્ષકને ગ્રામજનોએ રોક્યો. જ્યારે ગ્રામજનોએ શિક્ષકનો વિડીયો બનાવી વાયરલ કર્યો. જૂનાગઢના શાહપુર ગામે કાલવા નદી ઉપર બનાવવામાં આવતા પુલનું કામ ખોરંભે ચડ્યું. કોન્ટ્રાક્ટરે કામ બંધ કરતા ખેડૂતો પરેશાન. જૂનાગઢના વાડલા પાસે 3 સિંહ દેખાયા. રાબેકા રેસીડન્સીમાં આંટાફેરા કરતા દેખાયા સિંહ. રેસીડન્સીના પાર્કિંગમાં 3 સિંહ દેખાતા ફફડાટ. સતલાસણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ચૂંટણીમાં કનુભાઈ બારોટ વિજેતા. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કનુભાઈ બારોટની જીત. ભાજપ કોંગ્રેસના તંગભર્યા વાતાવરણને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત.
બનાસકાંઠા એસપી સામે એમએલએ કાંતિ ખરાડીના આક્ષેપ. એસપી અક્ષય રાજ ગુજરાતમાં મોટામાં મોટો બુટલેગર. ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવામાં કોઈ રસ નથી. ચેકપોસ્ટથી દારૂની ગાડીઓના હપ્તામાં જ એસપીને રસ. પૂર્વ કચ્છમાં નકલી ઈડી બાદ નકલી રોયલ્ટી પાસ કૌભાંડનો પર્દાફાશ. ખનીજ માફિયાઓએ ગેરકાયદેસર ખનીજ પરિવહન કરવા માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી. સરકારને કરોડોનો ચૂનો ચોપડવાનું કૌભાંડ બહાર આવ્યું. રાજકોટમાં ભૂમાફિયાઓનો આતંક. ભૂમાફિયા ભરત સોસા પર યુવકને ધમકાવી ખોટા કામ કરાવતા હોવાનો આરોપ. યુવકે કમિશનર કચેરીમાં આપઘાતનો કર્યો હતો પ્રયાસ. પશ્ચિમ કચ્છમાં ગુજસીટોકનો ગુનો નોંધાયો. માંડવી પોલીસે ગુનો નોંધી 4 આરોપીની ધરપકડ કરી. ગેંગ સામે મારામારી, ફરજમાં રૂકાવટ સહિતના ગુના. પુંછી ગઢવી 11 જેટલા ગુનામાં આરોપી છે. મોરબીના કોલસાના કારખાનામાં એસએમસીના દરોડા. કોલસાનું કારખાનું ભાજપ નેતાના પુત્રનું હોવાનો સૂત્રનો દાવો. નવલખીથી આવતી કોલસાની ગાડીઓમાંથી કોલસો કટિંગ કરાતો હોવાની આશંકા. અમદાવાદ લગ્ન પ્રસંગમાં તોડફોડ કરનાર 4ને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. ઘટના સ્થળે આરોપીને સાથે રાખી કરાયું રિકન્સ્ટ્રક્શન. વરઘોડા મુદ્દે તલવારથી હુમલો કર્યો હતો. મંડપ, ખુરશી, સ્પીકરની તોડફોડ કરી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે હત્યાનો પ્રયાસ કરનાર આરોપીનો વરઘોડો કાઢ્યો. નિસામુદ્દીન સૈયદનો ચાકુતપુરા વિસ્તારમાં આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. 20 નવેમ્બરે આરોપીએ કર્યો હતો હુમલો. ગાંધીનગર સેક્ટર 6 માં તિબેટિયન માર્કેટમાં ચોરીની ઘટના સામે આવી. મહિલા ચોરી કરતી હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ. મહિલાએ કાઉન્ટર પર પડેલી થેલીમાંથી કોઈ વસ્તુ સેરવી લીધી. અમદાવાદમાં દેશી તમંચા સાથે યુવક ઝડપાયો. જમાલપુર રિવરફ્રન્ટ વોકવે પરથી સદ્દામ હુસૈન પકડાયો. ક્રાઇમ બ્રાન્ચે દેશી તમંચો 2 કારતૂસ જપ્ત કર્યા. મોરબીમાં મોબાઈલ જોવાની ના પાડતા યુવતીનો આપઘાત. માતા પિતાએ મોબાઈલ જોવાની ના પાડી હતી. હળવદના રાયસંગપુરામાં ગળે ફાંસો ખાઈ યુવતીએ જીવન ટૂંકાવ્યું. રાજકોટમાં ઓટો રિક્ષા ચાલકે 2 વ્હીલર ચાલક પર કર્યો હુમલો. બંધ શેરીમાં રિક્ષા નહીં જઈ શકે તેવું કહેતા ઉશ્કેરાયો. 2 વ્હીલર ચાલક પર હુમલો કરી ઈજા પહોંચાડી. જામખંભાળિયાના ભંડારિયા ગામે પાનની દુકાનમાંથી ચોરીની ઘટના સામે આવી. શટરના તાળા તોડી રોકડ લઈ તસ્કરો ફરાર. 3 જેટલા તસ્કરો ચોરી કરતા સીસીટીવીમાં કેદ. બનાસકાંઠામાં અપહરણ ગેંગરેપના આરોપી સકંજામાં. યુવતીનું અપહરણ કરી આચર્યું હતું દુષ્કર્મ. સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને દબોચી પાડ્યા. ભાવનગરમાં 22 વર્ષીય યુવતી સાથે અડપલા. યુવતી પાણી ભરવા ગઈ તે સમયે કર્યા અડપલા. આરોપી દુધા ચારોલી સામે ફરિયાદ દાખલ. નકલી ઈડી બાદ નકલી પોલીસમેન ઝડપાયો. રાજકોટમાં ડુપ્લિકેટ પોલીસ જવાન પકડાયો. નકલી પોલીસમેનને ધમકાવી 40,000 પડાવ્યા. ધ્રાંગધ્રામાં બાઇકની ચોરી કરનાર ચોર ઝડપાયો. બાઇકના શોરૂમમાંથી 12 બાઇકની ચોરી કરી હતી. એલસીબીએ આરોપી પાસેથી 12 બાઇક જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી. અરવલ્લીમાં તળાવના કિનારે યુવકનો પગ લપસતા ડૂબી જતા યુવકનું મોત. ફાયર વિભાગે મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો. ભાવનગરમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલન પાણીનો વેડફાટ થયો. ભરતનગર વિસ્તારમાં રિપેરિંગ સમયે પાઇપલાઇનમાં ભંગાણ થયું. કચ્છમાં ઓઇલ ભરેલ કન્ટેનરનો અકસ્માત સર્જાયો. રોડ પર ઓઇલની નદીઓ વહેવા લાગી જ્યારે લોકોએ ઓઇલની લૂંટ મચાવી. સામખિયાળી ટોલ પ્લાઝા નજીકનો બનાવ. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. પવનોની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ વધ્યું. નલિયા 11 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર. ડીસા અને પાલનપુરમાં 13 ડિગ્રી તાપમાન.